विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट एंजीनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. We discuss about the power system operation and control PSOC સેમિસ્ટર 8 ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર 3 કે જે આપણું લાસ્ટ ચેપ્ટર બાકી છે રિએક્ટિવ પાવર કંટ્રોલ વિશે. રિએક્ટિવ પાવર ઇન ધ વોલ્ટેજ કંટ્રોલ. ઓકે, એમાં આજની થિયરીમાં આપણે વાત કરવાના છે કે ઓપરેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન અંડર ધ હેવી લોડિંગ કન્ડિશન. હેવી લોડિંગ કન્ડિશન વખતે આપણે જે આપણી ટ્રાન્સમિશન લાઇન છે એનું વર્કિંગ કેવી રીતે કરીએ છીએ. હવે તમે એક વસ્તુ સમજો, તમને થોડું યાદ કેવી રીતે રાખવું છે, કારણ કે ડાયરેક્ટલી ઇક્વેશનો આવશે. તો યાદ આપણે એ રીતે રાખીશું કે આપણી વાત છે ઓપરેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, અંડર હેવી લોડિંગ કન્ડિશન. હવે હેવી લોડિંગ એટલે કે કઈ રીતે છે કે લોડિંગ એટલે કે આપણો જે લોડ હોય એ છે. હવે આપણે મગજમાં એ રીતે થોડું થોટ લઈએ કે આપણું જે પાવર ફેક્ટર છે એ કોના પર ડિપેન્ડ કરે છે? લોડ ઉપર ડિપેન્ડ કરે છે. આપણને ખબર છે કે ભાઈ ઇન્ડક્ટિવ લોડ હોય તો આપણે લેગિંગ લોડ હોય, લેગિંગ પાવર ફેક્ટર હોય, અને કેપેસિટિવ લોડ હોય તો આપણે જે પાવર ફેક્ટર છે એ લીડિંગ હોય છે. અને રેઝિસ્ટિવ પ્રકારનો આપણો જો લોડ હોય તો આપણો પાવર ફેક્ટર યુનિટી હોય છે. ઓકે, તો એ રીતે આપણે થોડું ફોકસ રાખજો થિયરી શીખતી વખતે, તો વધારે ખ્યાલ આવશે. બીજી આપણે વાત કરવી છે કે જે આપણી ઇક્વેશનો છે કે સેન્ડિંગ એન્ડ, આપણું જે સેન્ડિંગ એન્ડ પોઈન્ટ હોય કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનનો આ રીતે, અને એક રિસીવિંગ એન્ડ પોઈન્ટ હોય. ઓકે, તો આ સેન્ડિંગ એન્ડ છે અને આ રિસીવિંગ એન્ડ છે. તો એની વચ્ચે કોઈ પણ એક્સ પોઈન્ટ ઉપર મારી વોલ્ટેજ અને કરંટની ઇક્વેશનો આપણને ખબર છે કે દર વખતે આપણે લખીએ છીએ. હું તમને કહું છું કે તમે યાદ રાખો. ઓકે, તો અહીંયા લખેલી છે. તો જોઈએ મેથેમેટિકલ ઇક્વેશન ઓફ ધ વોલ્ટેજ એન્ડ કરંટ એટ ધ એની પોઈન્ટ એક્સ, એટ ધ એની પોઈન્ટ એક્સ ઓન ધ ટ્રાન્સમિશન લાઇન ફ્રોમ ધ સેન્ડિંગ એન્ડ ઇઝ ગિવન એઝ, તો Vx ઇઝ ઇક્વલ ટુ V cos બીટા માઇનસ L માઇનસ એક્સ પ્લસ J0 IR સાઇન બીટા L માઇનસ એક્સ. એવી રીતે કરંટની ઇક્વેશન છે મિત્રો IR cos બીટા L માઇનસ એક્સ પ્લસ J V બાય Z0 સાઇન બીટા L માઇનસ એક્સ. તો આ બંને ઇક્વેશનો આપણે જોયું છે કે જેટલી પણ થિયરી સ્ટાર્ટ થાય છે એના શરૂઆતમાં આવી જાય છે. મેં તમને કીધું છે અગાઉના લેક્ચરમાં, અત્યારે પણ કહું છું કે જ્યારે તમે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ EPS ભણતા હતા ત્યારે આપણે ABCD પેરામીટર જે પણ આપણે ફાઇન્ડ કરતા હતા એની અંદર તમને આ થિયરી કે ભાઈ એક્સ પોઈન્ટ ઉપર વોલ્ટેજ અને કરંટની ઇક્વેશનો તમને સાબિત કરીને આપી છે, તમે જોઈ શકશો. ઓકે, ચલો હવે એની અંદર આપણે કરંટ આઈની વેલ્યુ મૂકવાની છે. કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ ઓમનો નિયમ શું છે? V બાય R. તો V ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચલો એ નહીં, ચલો આપણે કરંટની બીજી ઇક્વેશન લઈએ. પાવર P ઇઝ ઇક્વલ ટુ VI થાય કે ના થાય? તો I ઇઝ ઇક્વલ ટુ P બાય V થાય. ઓકે, હવે અહીંયા પાવર અને એક્ટિવ અને રિએક્ટિવ બે પાવર છે તો બંને લખવા પડે. તો P માઇનસ JQ પણ V થઈ ગયું. તો કરંટ I બરાબર આ લખી શકાય કે ના લખી શકાય? લખાય. અને બીજું લેવાનું છે X ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, કે ભાઈ આપણો જે એટલે કે આખું સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ થઈ જશે. X ઇઝ ઇક્વલ ટુ 0 એટલે જો તમને સમજાવું, આ રીતનો આપણો પોઈન્ટ છે. તો X ઇઝ ઇક્વલ ટુ 0 ક્યાં હોય તો કે અહીંયા હોય, એટલે સોરી X ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ જે હોય વેલ્યુ અહીંયા હોય. X ઇઝ ઇક્વલ ટુ 0 અહીંયા હોય, એટલે કે સેન્ડિંગ એન્ડ જે વોલ્ટેજ હોય ને એ X ઇઝ ઇક્વલ ટુ 0 વખતના વોલ્ટેજ હોય. તે વખતે તો વોલ્ટેજનું ઇક્વેશન આપણને અહીંયા ડાયરેક્ટલી આપેલું છે કે એ વખતે તો વોલ્ટેજ કેટલા હોય? આટલા હોય. તો કે E ઇઝ ઇક્વલ ટુ V cos થીટા પ્લસ J0 સાઇન થીટા P પ્લસ JQ બાય V. તો તમને એવું લાગે કે સાહેબ આ ડાયરેક્ટ કેવી રીતે આવ્યું? તો એ આ થિયરીનો પાર્ટ છે જ નહીં, એ ડાયરેક્ટલી લખવામાં આવેલો છે કે જ્યારે X બરાબર 0 હોય તો સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કેટલા હોય. ઓકે, એ પણ એ અગાઉની થિયરીમાં સાબિત કરેલું છે, અહીંયા ડાયરેક્ટલી જ લખેલું છે. તમે કોઈ રેફરન્સ બુક જોશો, એ જે વુડની જોશો, ગ્રિન્જરની જોશો, અથવા ગ્રિન્જર ઘણા લોકો બોલે છે, અથવા તમે બીજી આપણે DP કોઠારીની બુક જોશો, તો બધામાં અહીંયા ડાયરેક્ટલી પુટઅપ કરેલા છે. એના પછી આફ્ટર મેથેમેટિકલ રિડક્શન, એટલે કે જ્યારે મેથેમેટિકલ રિડક્શન એટલે કે જ્યારે વિકલન કરીએ એટલે એનું રિડક્શન થાય. ઓકે, કોઈ પણ આપણી ઇક્વેશન હોય જ્યારે એનું ઇન્ટિગ્રેશન મિત્રો કરવામાં આવે છે ત્યારે એ વધે છે. મીન્સ કે એના જે રકમ છે એના કરતાં એનો જવાબ મોટો આવે. અને જ્યારે ડિફરન્શિએશન કરીએ એટલે રકમ કરતાં જવાબ નાનો આવે, કારણ કે ડિફરન્શિએશન છે બાદબાકીનું ઉચ્ચ સ્વરૂપ છે. ઓકે, એવું કહી શકાય, અપડેટેડ વર્ઝન છે. હવે આફ્ટર મેથેમેટિકલ રિડક્શન એટલે કે વિકલન પછી તમને એક આ ઇક્વેશન મળે છે, E પ્લસ ઓર માઇનસ અંડર રૂટ I E સ્ક્વેર માઇનસ J2 Z0 સાઇન 2 થીટા P માઇનસ JQ ઓપન 2 કોસ થીટા. ઓકે, યાદ જ રાખવાનું છે. ઓકે, મને ખબર છે કે તમે મનમાં બોલી રહ્યા છો કે સાહેબ આવું કેવી રીતે યાદ રહેશે. ઓકે, રાખવું પડશે, સોરી. ઓકે, ચલો હવે ઇક્વેશન જે આપણને આપી છે આ V વાળી, ઓકે સોરી હા V વાળી જે ઇક્વેશન આપી છે તો એ બતાવી રહી છે આપણને કે ભાઈ શો દેટ ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ડિપેન્ડ ઓન ધ લોડ એન્ડ ધ પાવર ફેક્ટર એન્ડ ધ ટ્રાન્સમિશન લાઇન લેન્થ. કેમ? કારણ કે આ જે વોલ્ટેજ આવ્યા છે એની અંદર દરેક વસ્તુ છે. થીટા છે એટલે આપણને ખ્યાલ આવી જાય પાવર ફેક્ટર છે. ઇમ્પિડન્સ Z છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આની અંદર આપણે પાવર ફેક્ટર પર ઇન્વોલ્વમેન્ટ હશે. અને ઇમ્પિડન્સનું લેન્થ ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઇમ્પિડન્સ Z એ લેન્થ ઉપર, ટ્રાન્સમિશન લાઇનની લેન્થ ઉપર 100% ઇફેક્ટ કરે છે. ઓકે, તો એટલે કે આપણો જે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે મને જે મળવાનો છે ટ્રાન્સમિશન લાઇનનો એ મારા લોડ ઉપર ડિપેન્ડ કરશે.
બીજું પાવર ફેક્ટર ઉપર ડિપેન્ડ કરશે અને ત્રીજું ટ્રાન્સમિશન લાઇનની લેન્થ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, અને અહીંયા આપણને એક ફિગર આપેલી છે. એકચ્યુઅલી ફિગર તો આપી દીધી છે પણ એના વિશે કંઈ બહુ જણાવ્યું નથી. ઓકે, ખાલી આપણે વાત કરીએ તો ફિગર શો દેટ ધ વેરિએશન ઇન ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. ઓકે, તો આ એક્સ વાય એક્સિસ ઉપર રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે. ઓકે, એન્ડ ધ બીજું શું આપેલું છે, જો એક્સ એક્સિસ ઉપર તો પાવર આપેલો છે. ઓકે, તો જો લો ફિગર શો દેટ ધ વેરિએશન ઇન ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વિથ ધ રિયલ લોડ પાવર. તો આ છે રિયલ લોડ પાવર છે. ઓકે, એટલે માટે પર યુનિટ લખેલું છે. ઓકે, એટલે કે એક્સ અને વાય એક્સિસ ઉપર શું છે ખ્યાલ આવી ગયો. અને જે અહીંયા વચ્ચે જે આખા પ્લેટફોર્મ આ જે છે આપણો કર્વ જે મળી રહ્યા છે જુદા જુદા પાવર ફેક્ટરને અનુરૂપ મળી રહ્યા છે કે ભાઈ પાવર આટલો હોય તો પાવર અને વોલ્ટેજ આટલો હોય તો આ રીતે આખી પાવર ફેક્ટરનું તમને એક ગ્રાફ મળી રહ્યો છે. ઓકે, મીન્સ કે તમને એક ખાલી સમજાવું તો અહીંયા આપણે ધારો કે એક સમજીએ યુનિટી સમજીએ તો વચ્ચે છે ને યુનિટી છે, વચ્ચે છે યુનિટી છે. તો ધારો કે પાવર અહીંયા 0 હોય છે, પાવર 0 હોય છે. ઓકે, તો કોઈ બી ચલો 0.1નો આપણે પોઈન્ટ લઈએ. ઓકે, અહીંયા તો 0.1 જ્યારે પાવર હોય ત્યારે મારો પાવર ફેક્ટર યુનિટી કેટલો હોય છે તો કે ભાઈ એ પણ અહીંયા 0.1 કરતાં થોડું ઓછું, એના કરતાં આપણે નીચે આઈ થિંક 0.09 કહી શકો તમે, 0.1 બી નથી પહોંચતું એ રીતે. તો એ રીતે આખો મળી રહ્યો છે ગ્રાફ. અને જોઈ લો જુદા જુદા પાવર ફેક્ટર, એ પહેલો છે 0.9 લેગિંગનો છે, પછી 0.95 લેગિંગનો છે, એના પછી યુનિટીનો છે, એના પછી 0.9 લીડિંગનો છે અને એના પછી 0.95 લીડિંગનો છે. ઓકે, ચલો બીજું ફોર ધ નોર્મલ ઓપરેશન વાત કરીએ આપણે કે ધારો કે કોઈ નોર્મલ ઓપરેશન છે કે ભાઈ નોર્મલ ઓપરેશન ઓફ ધ પાવર સિસ્ટમ ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ ઇઝ કેપ્ટ એટ રેટેડ વોલ્ટેજ. ધારો કે મારો જે ઓપરેશન થઈ રહ્યું છે નોર્મલ છે, તો નોર્મલ ઓપરેશન ક્યારે કહેવાય તો જ્યારે તમારા પેરામીટર્સ છે ઇલેક્ટ્રિકલના, જેવા કે આપણા ફ્રીક્વન્સી લઈ લો, વોલ્ટેજ લઈ લો, કરંટ રેટિંગ લઈ લો, પાવર ફેક્ટર રેટિંગ કે જે નોર્મલ કન્ડિશનની અંદર હોય. ઓકે, તો એ વખતે ઓપરેશન કેવું હોય નોર્મલ, એટલે કે મારી પ્રી ડિટરમાઇન વેલ્યુના અંદર હોય. ધારો કે હું વિચારું કે મારો વોલ્ટેજ છે 400 કેવીની લાઇન છે તો 400 કેવીના અંદર હોવા જોઈએ તો એ ત્યાં જ હોય. ઓકે, એટલે પ્રી ડિટરમાઇન વેલ્યુની અંદર હોય તેને નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન કહેવાય. તો એ વખતે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે એ એના રેટેડ વોલ્ટેજ ઉપર જ હશે. હવે ધારો કે આપણે કંઈક જે લોડિંગ છે એ અબનોર્મલ થાય છે અથવા કંઈ લોડિંગમાં કંઈ વધારો ઘટાડો થાય છે, કોઈ ક્રિટિકલ પોઈન્ટ આવે છે. ઓકે, તો એ વખતે જે વોલ્ટેજ લઈશું ને એને પણ આપણે વી ક્રિટિકલ VCRI લખીશું. ઓકે, તો કે દેર ઇઝ એ ક્રિટિકલ પોઈન્ટ એટ ઇચ પાવર ફેક્ટર ગિવિંગ એઝ એ ક્રિટિકલ વોલ્ટેજ VCRI. ઓકે, અને એ વખતે તમને વોલ્ટેજની સ્ટેબિલિટીમાં ડિફ્લેક્શન આવે છે અને વોલ્ટેજ ઇન્સ્ટેબિલિટી જળવાય છે. અને એટલે એવું લખ્યું છે કે મોર દેન ધીસ વી હેવ ટુ ફેસ ધ વોલ્ટેજ ઇન્સ્ટેબિલિટી, એટલે કે વખતે આપણે વોલ્ટેજની ઇન્સ્ટેબિલિટી ફેસ કરવી પડે. ઓકે, બીજું તો કે પાવર ફેક્ટર કઈ રીતે અફેક્ટ કરે છે તો કે જે પાવર ફેક્ટર છે હું તમને અહીંયા થોડું સિમ્પલ સમજાવી દઉં કારણ કે એમને લખવામાં બહુ પેલું એવું કરેલું છે. ચલો, લોડ પાવર ફેક્ટર અફેક્ટ ધ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ એઝ વેલ એઝ ધ ક્રિટિકલ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. એટલે કે જે લોડનો પાવર ફેક્ટર છે, ઓકે, લોડ પાવર ફેક્ટર એ કોના પર ડિપેન્ડ કરે છે તો કે વી રિસીવિંગ એન્ડ વી ક્રિટિકલ, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ અને ક્રિટિકલ વોલ્ટેજ બંને ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, એટલે કે લેગિંગ પાવર ફેક્ટર હોય તો એ શું કરશે, રિડ્યુસ કરશે બંનેને, રિડ્યુસિંગ ધ ઇન્સ્ટન્ટેનિયસ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ. એટલે કે લેગિંગ પાવર ફેક્ટર હશે તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજને ઇન્સ્ટન્ટેનિયસ એટલે તરતના તરત એને ઓછો કરશે. એઝ વેલ એઝ જ્યારે ક્રિટિકલ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ હશે એને શું કરશે, ઇન્ક્રીઝ કરશે. એટલે કે એકનો વધારો કરે છે એકનો ઘટાડો કરે. ક્યારે, જ્યારે જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હોય ત્યારે. ઓકે, તો આ એક વાત કરી ખાલી લેગિંગ પાવર ફેક્ટરની. હવે લીડિંગ પાવર ફેક્ટર હશે તો શું હશે, આના કરતાં એક્ઝેક્ટ ઊંધું હશે. મીન્સ કે કેવું, અહીંયા જે રિડ્યુસિંગ છે ત્યાં હવે શું વધારવાનું, ઇન્ક્રીઝિંગ વિચારવાનું. એટલે કે કોને વધારશે, રિસીવિંગ એન્ડ વોલ્ટેજનો વધારો કરશે. અને વી ક્રિટિકલ એટલે કે ક્રિટિકલ રિસીવિંગ એન્ડ વોલ્ટેજનો શું કરશે, એ ઘટાડો કરશે. ક્યારે, જ્યારે લીડિંગ પાવર ફેક્ટર હોય તો તમારા MCQ એક્ઝામ આ વખતે લેવાની તો શું પૂછાય, આવી રીતનું પૂછાય કે ભાઈ જ્યારે લીડિંગ પાવર ફેક્ટર ઉપર ટ્રાન્સમિશન લાઇન કામ કરતી હોય. ઓકે, અને એમાં આપણો પોઈન્ટ ચાલી રહ્યો છે તો કે ભાઈ ઓપરેશન ઓફ એની હેવી લોડિંગ કન્ડિશન, તો એ વખતે લીડિંગ પાવર ફેક્ટર હોય અથવા તો લેગિંગ પાવર ફેક્ટર હોય તો કઈ ક્વોન્ટિટી વધશે અને કઈ ક્વોન્ટિટી ઘટશે. એટલે કે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કઈ ક્વોન્ટિટી થશે, વી રિસીવિંગ થશે એટલે કે રિસીવિંગ એન્ડ સાઇડના વોલ્ટેજ થશે કે પછી ક્રિટિકલ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ થશે. ઓકે, તો આ બે વસ્તુ આપણે MCQના રિગાર્ડિંગ પર તમે લઈ શકો છો. બીજું, એટ ધ લીડિંગ પાવર ફેક્ટર ધ લોડ પ્રોડ્યુસ ધ રિએક્ટિવ પાવર. હવે પાછું લીડિંગ પાવર ફેક્ટર ઉપર બીજું શું બને છે તો કે જે લોડ છે એ શું કરે છે, રિએક્ટિવ પાવરને પ્રોડ્યુસ કરે છે. એટલે કે એટલે વધારાના એડ કરશે ટ્રાન્સમિશન લાઇનના. ઓકે, ટુ ધ ચાર્જિંગ કરંટ કેસિંગ ઇન્ક્રીઝ ઇન ધ લાઇન વોલ્ટેજ, અને એના કારણે લાઇન વોલ્ટેજમાં થોડો
વધારો થશે. ઓકે, તો આ રીતની આખી વાત હતી આ થિયરીની. ઓકે, તમારે ખાલી જો અતુલની ચોપડીમાં જે નોર્મલી આપણે બનાવીએ છીએ એમાં ખૂબ જ વધારે લખીને આપ્યું છે. એકચ્યુઅલી આપણે ક્વેશ્ચન નોર્મલી આપણે MCQ એક્ઝામ ના ગણીએ તો 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાતો હતો. ઓકે, તો એ વખતે આપણે એટલું બધું લખવાની જરૂર નથી મિત્રો. ઓકે, તમે 7 માર્કમાં આ ગ્રાફ દોરો, એના વિશે સમજાવો, આ ઇક્વેશનો છે એ સમજાવો, એટલે બહુ થઈ ગયું. અતુલની ચોપડીમાં બહુ બધા ડાયાગ્રામ ને એવું બધું આપેલું છે જે આપણા માટે અનનેસેસરી ભૂલ છે. તો તમે આ રીતે આ ટેકમેક્સની બુકમાંથી મેં ચલાવેલું છે, જેમાંથી મને એવું લાગશે કે છોકરાઓને આ ઇઝી પડશે એ વસ્તુ આપણે ચલાવતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. બધા સેફ રહેજો. ઓકે, થેન્ક યુ.